જેમ વજન વધે છે એમ આપણા શરીરની અંદર ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને વિટામિન્સની ડેફિશિયન્સી આવા બધા પ્રોબ્લેમો આવતા હોય છે. તો આ બધા પ્રોબ્લેમોથી આપણે જો બાકાત રહેવું હોય, આ બધા પ્રોબ્લેમો આપણે બોડીમાં ના આવે એના માટે આપણે શું કરવું જોઈએ? તો જેમ આપણે પાણી પહેલાં પાળ બાંધી લઈએ છીએ એમ આપણે પણ આપણી હેલ્થ માટે પહેલેથી જ સજાગ થઈ જવું જરૂરી છે. આપણા બોડીની અંદર પ્રોબ્લેમ ના આવે એના માટેના આપણે પગલાં લેવા જોઈએ. તો એના માટેના પગલાં એક જ છે કે આપણે ખાવા પીવામાં થોડો બદલાવ કરવો ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણે ખાવામાં એક ચેન્જીસ એ કરીશું કે પ્રોટીનથી ભરપૂર ખાવાનું શરૂ કરીશું. કેમ કે પ્રોટીન આપણા શરીરના સુચારુ સંચાલન માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન આપણને એનર્જી આપે છે, આપણા મસલ્સને સ્ટ્રોંગ રાખે છે અને ઘણીવાર આપણા મસલ્સ જે બ્રેક થાય છે એની મરામત માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તો પ્રોટીન આપણે લઈશું તો એનાથી આપણું વજન પણ ઓછું થવા લાગશે. કેમ કે પ્રોટીનવાળો આપણે ખોરાક લઈએ છીએ તો આપણી ભૂખ થોડી કંટ્રોલ રહે છે અને પ્રોટીન આપણા શરીરની અંદર સિમેન્ટનું કામ કરે છે. જેમ મકાન આપણે બનાવીએ છીએ તો મકાનની અંદર રેતી અને સિમેન્ટની જરૂર પડે છે અને એમાં સિમેન્ટ જો વધારે હોય તો મકાનની મજબૂતાઈ વધી જાય છે. બસ એવી જ રીતે આ શરીરરૂપી મકાનની મજબૂતાઈ માટે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. પ્રોટીન બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે. તો એટલા માટે આપણે રીચ પ્રોટીનવાળા ફૂડ લેવા ખૂબ જરૂરી છે અને આપણી બોડીના વજનના હિસાબે આપણે પ્રોટીનની જરૂરિયાત હોય જ છે. તો જેટલું આપણું વજન છે એટલા ગ્રામ આપણે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે અને એટલું પ્રોટીન લઈશું તો આપણી ડેઇલી પ્રોટીનની નીડ પણ પૂરી થશે. અને રીચ પ્રોટીનમાં આપણે વિવિધ પ્રકારની દાળો લઈ શકીએ છીએ, ઈંડા છે અને જે લોકો માંસાહારી છે એ પણ મીટ, માછલી આ બધું ખાઈ શકે છે જેની અંદરથી એમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. તો પ્રોટીનની આપણે માત્રા જે છે એ ડેઇલી બેસિસમાં જેટલી જરૂરી છે એટલી આપણે પૂરી કરવી જોઈએ.